દુનિયા છે, લાઈન લાગતી નથી તોય મરીએ તો છે. એ બહુ આનંદદાયક અનુભવ નહીં હોય, નહીં તો બધા જો આનંદદાયક અનુભવ હોત ને તો બધા ઉતાવળા થતા હોત કે પેલા અમારો વારો લ્યો ને, પેલા અમને લ્યો ને, 60-60 વર્ષ ત્યાં ઉભા છે લાઈનમાં, હવે તો લ્યો. શાસ્ત્રમાં ભાઈ એવું લખ્યું છે કે પ્રાણ જ્યારે શરીર છોડીને જાય ત્યારે હજારો વીછી દંત મારે જે વેદના થાય ને એવી વેદના થાય. આ જીવ એવી વેદના અનુભવે કે કોકના મકાનમાં ભાડે રહેતા હોય ને પછી મકાન માલિક આપણને એમ કે ભાઈ મકાન ખાલી કરી નાખીને આપણે કેવું દુઃખ થાય. એટલે હજી કઈ બીજી વ્યવસ્થા નથી કરીને આ મકાન ખાલી કરવાનું કે એમ 60-70 વર્ષ ત્યાં મકાનમાં રહેતા હોય આપણે આ દેહરૂપી મકાનમાં, અને ઉપરથી 3 પેટી આપણે જોઈ હોય અને ઓચિંતાનું મકાન ખાલી કરવાનું આવે કેવું દુઃખ થાય. ખોટું અભિમાન ન કરવું. જેમાં આપણે આ મકાન તો ઠીક, પણ આપણે જેમાં રહીએ છીએ ને શરીર આપણું નથી. ગુમાન શા ભાઈ? શેનો ગુમાન? આપણે જન્મીએ ને આ જગતમાં અત્યારનો નિયમ એવો છે, આપણે જન્મીએ એટલે શેની જરૂર પડે? બર્થડે સર્ટિફિકેટ. અને બર્થડે સર્ટિફિકેટ હોય તો જ તમારું નામ રેશન કાર્ડમાં ચડે, બાકી ચડે નહીં. હવે આપણે જગતમાં એવા આપણે જૈનમાં બર્થડે સર્ટિફિકેટ લેવા કોણ જાય? આપણે જન્મીએ એટલે આપણે જઈએ, આપણા પિતાજી જાય, આપણા વડીલ કોઈ પણ જાય બર્થડે સર્ટિફિકેટ. આપણો અધિકાર છે જૈનમાં ભેગું બર્થડે સર્ટિફિકેટ નો નહીં. પછી 30, 40, 50, 60, 70, 80, 90 જેવું જેનું આવ્યું છે એટલું જીવીએ, પછી આપણે મૃત્યુ પામીએ. પછી ક્યુ સર્ટિફિકેટ આવે? મરણ સર્ટિફિકેટ. એ લેવા કોણ જાય? આપણે જાય, એ આપણા છોકરા જાય. આપણો એટલો અધિકાર નથી. વિચાર તો કરો, જન્મીએ એનું સર્ટિફિકેટ આપણે લેવા જઈ શકતા નથી, મરીએ એનું સર્ટિફિકેટ આપણે લેવા જઈ શકતા નથી, અને પછી કેવું ગુમાન કરીએ આપણે. એટલા માટે એક જ રીતે બહુ ગાવું નથી. દિવસાને ફરે છે ગુમાનમાં એ જીવ, સાને ફરે છે એ ગુમાનમાં એ તારે રે હું મારા નામ કાનમાં ફરે સાને ફરે છે ગુમાનમાં એ જીવ સાને ફરે છે ગુમાનમાં એ તારે રે હું મારા નામ કાનમાં.
શરીરે આપણું નથી છતાં અભિમાન સાનું પાય. અને એટલા માટે સુખદેવજી મહારાજે પરીક્ષિતને કહ્યું કે જન્મવાનું દુઃખ તો ભોગવાઈ ગયું ભાઈ. એ કેવું હતું એ આપણને ખબર નથી. સારું થઈ ગઈ ભૂલાઈ ગયું, નહીતર ત્રાસ થાય. પણ મૃત્યુના દુઃખમાંથી છૂટવું હોય તો એમાં એ દુઃખને દૂર કરવું હોય એના માટે ઉપાય છે શ્રીમદ ભાગવત. સુખદેવજી મહારાજ સ્પષ્ટ કહ્યું છે કે હે રાજન, જો તું એમ ઈચ્છતો હોય કે તું કથા સાંભળે અને હું તને મૃત્યુથી બચાવું તો આ સંભવ નથી. હું તને કથા સંભળાવું, એક ક્ષણ મૃત્યુ આવશે, એને આવકારો આપવાની તૈયારી રાખજો. મૃત્યુનું સ્વાગત કરવાની તારી તૈયારી. હું તને મૃત્યુથી નહીં બચાવું, પણ રાજન તને મૃત્યુના ત્રાસથી જરૂર બચાવીશ. કથા સાંભળીએ ને સંભળાવીને તારી મૃત્યુ માટેની જે દ્રષ્ટિ છે ને એને હું બદલાવી રાખીશ. ઉલટાનો મૃત્યુને તું માગતો બની જાય છે. કોણ ડરે છે મૃત્યુથી? કોણ નથી ડરતું આ જગતમાં? मरने से सब जग डरा, ये मेरे मन आनंद, कब मरियो कब भेटियो पूरन परमानंद. कबीर साहब बહુ સુંદર વાત કરી. मरने से सब जग डरा, આખું જગત મૃત્યુથી ડરે, પણ આ ભક્ત એમ કે મેરે મન આનંદ, હું તો આનંદમાં છું. કબ મર્યો કબ ભેટ્યો પૂરન પરમાનંદ. હું ક્યારે મળું અને ક્યારે મારા પ્રભુને મળું. તો જન્મ જન્માંતરના પુણ્ય ભેગા થાય. કહ્યું ને ત્યારે આ ભાગવત કથા કહેવાનો, ત્યારે આ ભાગવત કથા કરવાનો અને ત્યારે આ ભાગવત કથા સાંભળવાનો વારો આવે. ત્યારે લાભ મળે. પુરુષાર્થથી મળે એવી વસ્તુ નથી આ. જન્માંતરે ભવેત પુણ્યમ તથા ભાગવતમ લભે. અતિ હરિ કૃપા જા પર હોઈ પાઉં દે માર્ગ સુઈ. જેના ઉપર અતિ ભગવાનની કૃપા થાય ને એને આંગણે ભાગવત પધારે. ભાગવત થી મુક્તિ છે, કારણ કે મુક્તિ અને બંધન એ બંનેનું કારણ કોણ છે? મન. શ્રીમદ ભગવદ ગીતામાં કહ્યું મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષય. તાળું હોય ને તાળું, એને બંધ કરવાની અને ખોલવાની ચાવી જુદી જુદી ન હોય. એક જ ચાવીથી તાળું બંધ થાય અને એ જ ચાવી પાછી આમ ઘુમાવો એટલે તાળું ખુલી જાય. એ મન રૂપી ચાવી જો છે એ મન રૂપી ચાવી જો આમ વિષય તરફ ઘૂમી જાય તો બંધન, અને એ મન રૂપી ચાવી જો પ્રભુ ભક્તિ તરફ ઘૂમી જાય તો મુક્તિ. શ્રીમદ ભાગવત છે ને અધિકાર વિના મળતું નથી ભાઈ. ગંગાજીના કિનારે અનશન લઈને વ્રત લઈને બેઠેલા પરીક્ષિત છે. એ સમયે આકાશમાંથી દેવતાઓ ઇન્દ્રના નેતૃત્વની નીચે અમૃતનો કુંભ લઈને આવ્યા. અને સુખદેવજી મહારાજને કહ્યું મહારાજ, આ પરીક્ષિત મહારાજને શ્રાપ છે. 7મા દિવસે તક્ષક નાગ એને દંશ આપવાનો છે. એના બદલામાં તમે એને આ શ્રીમદ ભાગવત કથા સંભળાવો છો તો એક કામ કરો, અમે અમૃત લઈને આવ્યા છીએ. આ અમૃત પરીક્ષિતને પાઈને અમર બનાવી દો. સુખદેવજી મહારાજ એક પર સ્તંભી ગયા. આ દેવતાઓ શું કહેવા માંગે છે? આ અમૃતનું પાન પરીક્ષિતને હા કરાવી દો, અમર બનાવી દો. તક્ષક એનું કાંઈ નહીં બગાડી શકે. તમારો પ્રશ્ન સાચો છે, પણ મારી સામે શ્રોતા સુખદેવજી કે પરીક્ષિત છે, બીજું કોઈ નથી. મારે પૂછવું જોઈએ અમૃત પીવા તૈયાર છે કે નહીં, કે કથાનું પાન કરવા તૈયાર છે? એ તો બરોબર, દેવતાઓ પણ આવી બુદ્ધિ તમને આવી કેમ? એના બદલામાં તમે શું માંગો છો? દેવતાઓ કેટલા સ્વાર્થી છે જોજો.
દેવતાએ એમ કહ્યું કે જે કથામૃત તમે પરીક્ષિતને સંભળાવવા માંગો છો એ કથામૃત અમને સંભળાવો એના બદલામાં. અને સુખદેવજી મહારાજે વિચાર કર્યો કે દેવતાઓ તમે તો સ્વાર્થી છો અને તમે જે અમૃત લઈને આવ્યા એ અમૃત એ તમારું કઈ નથી. એમાંય તમે ખૂબ ઝઘડા છો સમુદ્ર મંથન વખતે જયારે નીકળ્યું ત્યારે. હવે આનો જવાબ હું નહીં આપું, આનો જવાબ પરીક્ષિત આપશે એને પૂછો. પરીક્ષિત ને કહ્યું તમારે અમૃત પીવું છે કે કથામૃત? ત્યારે પરીક્ષિત એમના ગુરુ મહારાજ સુખદેવજીને પ્રશ્ન કર્યો, બાપજી મને સમજાવો કથામૃત અને અમૃતમાં ફરક શું? સુખદેવજી મહારાજે કીધું કે પરીક્ષિત આ અમૃતનું પાન કરીશ તો અમરત્વને પામીશ અને દીર્ઘજીવી બની જઈશ, અને કથામૃત પાન કરીશ, કથામૃતનું પાન જો કરીશ તો તું દિવ્યજીવી બની જઈશ, મૃત્યુનો પછી તને ભય નથી. એટલા માટે હવે તારે શું કરવું છે? દીર્ઘજીવી બનવું છે કે દિવ્યજીવી? પરીક્ષિતે કહ્યું મહારાજ દીર્ઘજીવી થવા કરતા દિવ્યજીવી થવું છે ને બહુ સારું છે. અને દિવ્યજીવી છે ને મહાપુરુષો છે ને દિવ્યજીવી જ હોય, બહુ લાંબુ જીવે નહીં. તમે જુઓ ને ડોક્યુ કરો જીવનમાં, શંકરાચાર્યજી મહારાજ છે ને બહુ જાજુ નથી જીવા આ ધરતી ઉપર, 36 વર્ષ. એનાથી આગળ તમને કહું તો વિવેકાનંદ, સ્વામી વિવેકાનંદ વધારે નથી જીવા, 32 વર્ષ. વિચાર કરો, આને દિવ્ય જીવન કહેવાય. આજે હજી યાદ કરીએ છીએ. દિવ્ય જીવન જેનું નથી 100 વર્ષ ને 150 વર્ષ જીવે એ જીવન શું કામ? અભક્તાંચ વિજ્ઞાય ન દદો સકથામૃતમ. સુખદેવજી મહારાજ હવે દેવતાઓને કહ્યું કે તમે વ્યાપાર કરવા આવ્યા છો, ક્યાં કાચ અને ક્યાં મણી, ક્યાં તમારું આ અમૃત ને ક્યાં આ કથામૃત, આનો વિનિમય એક કરો તમે. ક્યાં કાચ અને ક્યાં મણી, સંભવ નથી. દેવતાઓ જતા રહ્યા. હવે એક વસ્તુ એ સમજી લો કે દેવતાઓ અહીંયા ધક્કો ખાધો પૃથ્વી ઉપર શું કામ? ત્યાં નહીં મળતું હોય તો ને ત્યાં અમૃત મળે છે પણ કથામૃત ત્યાં મળતું નથી. એ કથામૃતના અધિકારી તો માત્ર આપણે છીએ. એ ખરેખર ભગવાનની પરમ કૃપા છે. અને એનાથી વિશેષ કહું કે આપણે એનું પાન કરી રહ્યા છીએ એ ખરેખર પરમ કૃપા પરમાર પરિવારના પિતૃઓનું છે કે આપણે પાન કરી રહ્યા છે. જે અમૃત ત્યાં નથી મળતું એ કથામૃત અહીંયા મળે છે. જતા રહ્યા દેવતા. પછી સંભળાયું પરીક્ષિતને 7 દિવસમાં શું થયું? પરીક્ષિતને મુક્તિ મળી અને જય જયકાર થયો. અને જય જયકારનો અવાજ ક્યાં ગયો? બ્રહ્મલોક. બ્રહ્માજીએ સાંભળ્યો કે આ જય જયકાર શેનો થાય છે? કે ગંગાજીના કિનારે પરીક્ષિતને 7 દિવસમાં મુક્તિ મળી ગઈ. એમ કેવી રીતે? કયું શાસ્ત્ર એવું છે કે 7 દિવસમાં મુક્તિ આપે? અને એ જાણવા માટે બ્રહ્માજીએ બ્રહ્મલોકમાં તુલા બાંધી રાજુ. બ્રહ્મલોકે તુલા બધવા તોલયત સાધનાન્યજ લઘુ નન્યાનિ રૂપાણી ગૌરવેણ ઇદમ. રાજુ બાંધ્યું. એક બાજુ શ્રીમદ ભાગવત ને પધરાવ્યા અને એક બાજુ બધા જ ગ્રંથો પુરાણો પધરાવ્યા બધા જ. અને એક તલ ભાર શ્રીમદ ભાગવત નું પલ્લું ઊંચું થયું નહીં. ત્યારે બ્રહ્માજીને સમજાય કે ઓહો આ તો શ્રીમદ ભાગવત પરમ પવિત્ર ગ્રંથ છે. અને હોય જ ને, શ્રીમદ ભાગવત કોઈ સામાન્ય પુસ્તક નથી કે એનું પાકું ફૂટું ચડાવીને આમ લાઇબ્રેરીમાં રાખ્યા જેવો ગ્રંથ નથી. આ સાક્ષાત પરિબ્રહ્મ પરમાત્મા છે. શું કામે? કે ભગવાન જ્યારે આ પૃથ્વીને છોડીને પ્રાચીના પીપળે
પધાર્યા. તેથી ઉદ્ધવજી ભગવાનની પાસે આવીને રેડ્યા, કહો પ્રભુ, તમે આ પૃથ્વીને છોડીને જઈ રહ્યા છો, હવે તમારા ભક્તોનું આ જગતમાં કોણ? 2 મિનિટની કથા છે માતાઓ, 2 મિનિટની કથા છે. આજ તો હું થોડુંક મોડું થયું ને એટલે થોડુંક માધ્યમનું કાલે લઈ લઈશ, બાકી 2 મિનિટની કથા છે. હે ભગવાન, તમે આ ધરતીને છોડીને જાઓ છો, પછી તમારા ભક્તોનું આ જગતમાં કોણ ભગવાન? ત્યારે ભગવાને કહ્યું, ઉદ્ધવજી તમે ચિંતા ન કરો, હું મારું તે વ્યાસના રચેલા શ્રીમદ ભાગવતમાં પધરાવું છું. અને ભગવાને પોતાનું સ્વરૂપ, પોતાનું તેજ શ્રીમદ ભાગવતની અંદર પધરાયું અને ઉદ્ધવજીને કહ્યું કે હે ઉદ્ધવ, આજથી મારા ભક્તો આ શ્રીમદ ભાગવતના આધારે જીવશે. એટલે શ્રીમદ ભાગવત એ કોઈ સામાન્ય પુસ્તક નથી, એ સાક્ષાત વાંગમય સ્વરૂપ ભગવાન છે. દ્વાદશાંગ પ્રભુ આમાં બિરાજે છે. પ્રભુ એનું તેજ પધરાવ્યું એટલે તો આપણે એને મંદિરે પધરાવીને એનું સામયું કરીએ છીએ, એનું સ્વાગત કરીએ છીએ. એટલા માટે આપણે કહીએ ને, શેરી વળાવી સજ કરો ગિરે આવો ને, આંગણીએ પથરાવું ફૂલ. હે પ્રભુ, તમે આવો, મારે ઘરે પધારો. એ શ્રીમદ ભાગવતનું માધ્યમ ઉત્તમ છે. તો બ્રહ્માજીને પણ શ્રીમદ ભાગવતનું માધ્યમ સમજાયું. બ્રહ્માજીએ નિશ્ચિત કર્યું, કહો આ તો પરમ સાક્ષાત પરિબ્રહ્મ વાંગમય સ્વરૂપ છે. એવા